નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. આખરે તંત્રને સમય મળ્યો અને નવસારીના વેરાવળ બ્રિજ ખાતે ગટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. નવસારીના વેરાવળ બ્રિજને જર્જરિત જાહેર કરી અને ભારે વાહન પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ગટર લગાવ્યા બાદ ગટર તોડી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ ગટરો લગાવવામાં ન આવી હતી, જેના પરિણામે ભારે વાહનો પણ ત્યાંથી આવન જાવન કરતા હતા. આ અંગે નવસારી લાઈવે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ તંત્રને આજે રવિવારના દિવસે સમય મળ્યો હતો અને તેઓ દ્વારા ફરીથી નવી ગટર લગાવવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે. વિજલપુર ભક્તિનગરમાં ગેસનો બાટલો લીકેજ થયા બાદ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવસારી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘરમાં કોઈ ખાસ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ગેસ સિલિન્ડરને જે લીકેજ થયો હતો તેને લઈને સિલિન્ડરને બહાર લઈ જવામાં આવ્યો હતો અને તેના પરથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હાલમાં ત્યાં જે ઘરને થોડું ઘણું નુકસાન થવા પામ્યું છે, બાકી કોઈ પણ દુર્ઘટના મોટી સર્જાઈ નથી કે કોઈ જાનહાનિ થવા પામી નથી. વિજલપુર વિસ્તારમાં લોકોને સાયકલો આપવામાં આવી. સત્યા ખુશહાલ જીવનદાન સ્વાસ્થ્ય ફાઉન્ડેશન દ્વારા શાળાએ જતા બાળકો કે જે લોકોને સાયકલોની તકલીફ પડતી હોય તેવા બાળકોને પહેલાં 219 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજ રોજ ફરીથી 460 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ વિજલપુર વિસ્તારમાં જે લોકોને શાળાએ આવવા જવામાં તકલીફ પડતી હોય, નોકરી કરતા હોય અને તે લોકોને પણ તકલીફ પડતી હોય તેવા લોકોને રાહત દરે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગણદેવીના ધોલાઈ બંદરે 20 મીટરથી નાની યાંત્રિક બોટના માલિકોને ડીઝલ સબસિડીના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા માછીમારોના હિતમાં 26/3/2025ના રોજ લેવાયેલા ઐતિહાસિક નિર્ણયનું ગુજરાતના સમગ્ર માછીમાર બોટ માલિકો ભાઈઓ માટે ડીઝલ વેચાણ સબસિડીના રકમ ચૂકવણી બાબતે નવીનતમ સુધારા કરી 20 મીટરથી નાની તમામ યાંત્રિક બોટને 10/9/2025ના દિને દક્ષિણ ગુજરાતના ધોલાઈ બંદરના ગણદેવી ખાતે ડીઝલ સબસિડી કાર્ડનું વિતરણ નવસારી અને વલસાડના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક બિંદુબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 30.5°C જ્યારે લઘુત્તમ તાપમાન 24°C રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 92% જ્યારે સાંજે 89% રહ્યું હતું. હવાની ગતિ 1.5 કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારી એલસીબી પોલીસે નવસારીના નેશનલ હાઈવે 48 પર એંધલગામ ખાતે ટેમ્પોમાં દારૂ લઈ જતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પર MH05DK0618 જે નેશનલ હાઈવે 48 પર એંધલગામની સીમમાંથી નાયક ફાઉન્ડેશનની સામે આ ટેમ્પો પસાર થતાં તેને અટકાવી ચેક કરતા તેમાંથી 33,14,400નો દારૂનો જથ્થો સાથે એક આરોપીને પોલીસે ઝડપી આવ્યો, જેના ચાલક શ્રવણકુમાર રાજેન્દ્ર પ્રજાપતિ ઉંમર 21 જેઓ ઢાઢોત ગામ થાણા સિંધના તાલુકાના રહેવાસી હોય રાજસ્થાનના, તેને પોલીસે ઝડપી પાડી ગણદેવી પોલીસ મથક ખાતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પુનેશ્વર ટાઈમ્સ દ્વારા આજરોજ પુરસ્કાર અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. હિન્દી ગૌરવ સન્માન દિવસ સાથે સંગીત સંધ્યાનું પણ આયોજન નવસારીની મૂળ ઘરચી પંચની વાડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના 10થી વધુ હીરાના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી થઈ. નવસારીના હીરા બજાર સાથે સંકળાયેલા 10થી વધુ વેપારીઓ સાથે જિલ્લા બહારના એક હીરાના વેપારીએ કુલ 89.82 લાખની છેતરપિંડી આચરી હતી. આ કાચા હીરા ખરીદી બાદમાં તેનું પેમેન્ટ ન ચૂકવી ફૂલકું ફેરવતા નવસારીના હીરા બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિજલપોરમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતીય બાજીપુરાથી ઝડપાયો. નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય અજયરામ નિષાદ નામના યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી છેલ્લા 6 માસથી તેની સાથે સંબંધ કેળવી ગત 10મી સપ્ટેમ્બરને રાત્રે સગીરાને ભોળવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ પ્રકરણનો આરોપી મૂળ યુપીના રામ સીતારામ નગરનો રામ નિષાદ છેલ્લા 4 વર્ષથી વિજલપોર ખાતે રહેતો હતો અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો હતો. અગાઉ તેની સામે જુગાર ધારા હેઠળ પણ ગુનો નોંધાયો હતો. આરોપી રામ નિષાદ છેલ્લા 6 મહિનાથી પીડિત સગીરાને ભોગવી તેને લગ્નની લાલચ આપી તેનું શારીરિક શોષણ કરતો હતો, જેમાં 10મી સપ્ટેમ્બરે તેને ફરી પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હતું અને જેના જાણ પીડિતાના પરિવારને થઈ જતાં તેને રામ નિષાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની સામે ફરિયાદ થવાની જાણ થતાં આરોપી રામ નિષાદ વિજલપુરથી ભાગી છૂટ્યો હતો. બાજીપુરા ખાતે રહેતા તેના ઓળખીતાના ઘરે સંતાયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે લોકેશન શોધી કાઢી વિજલપુર પોલીસના PSI HS પટેલ અને તેમની ટીમ દ્વારા રામ નિષાદને બાજીપુરાથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. શંકર જયકિશન સંગીતના જોડીમાંથી મહાન સંગીતકાર જયકિશનજીની 54મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાંસદા ખાતે આવેલા જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા દ્વારા આજે મહાન સંગીતકાર જયકિશન ડાયાભાઈ પંચાલની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મારક પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નવસારી SOG પોલીસ દ્વારા મહારાષ્ટ્રના 2 અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલી 2 કાર સાથે 2 ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નવસારી SOG પોલીસ દ્વારા ઘાટકો પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ચોરીના ગયેલી ઇકો કાર રજિસ્ટ્રેશન નંબર MH03DX9064 તેમજ ચેમ્બુર પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી ચોરી થયેલી ઇકો કાર નંબર MH03DX3506 અને પોલીસે 2 આરોપી પૂનમરામ કૈલાસજી ચૌધરી ઉંમર વર્ષ 42 રહેવાસી આનંદ વાટિકા ખારેલ ચોકડી ગણદેવી જિલ્લો નવસારી તેમજ ઇસ્માઇલ સલીમ સાંઈ રહેવાસી હિદાયતનગર મટવાડનાની મસ્જિદ ખારેલ ગણદેવીને પોલીસે ઝડપી પાડી ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. વિજલપોરમાં દિયરે ભાભી અને ભત્રીજા પર હુમલો કરી લાકડાના ફટકા માર્યા. ઇજાગ્રસ્ત માતા પુત્રને હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસ ફરિયાદ નોંધાઈ. વિજલપોરની ચંદનવન સોસાયટીમાં રહેતા એક ઈસમે પારિવારિક ઝઘડામાં તેની ભાભી અને ભત્રીજા પર લાકડી અને વડે હુમલો કરી તેને ઈજા પહોંચાડી. ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.